નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 6 ની અંદર સંસ્કૃત વિષયનો પાઠ 4 આપેલ છે, પ્રેરણાદીપઃ ચાણક્ય, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ 4 છે પ્રેરણાદીપઃ ચાણક્ય, જેમાં પ્રશ્ન 1 છે મિત્રો વિકલ્પ આપેલા છે તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે। પ્રશ્ન નંબર 1 છે કહ કમલાનઃ ગૃહે નયતિ, તો અહીંયા જવાબ આપણો આવશે બી ચાણક્ય। 2 કતિ ચૌરાः સન્તિ, તો જવાબ આવશે સી ત્રયઃ। 3 ચાણક્ય કસ્ય મંત્રી, તો ચાણક્ય ચંદ્રગુપ્તસ્ય મંત્રી। 4 દ્વિતીયં પ્રકોષ્ઠः પ્રવિશામः इति क वदति, तो इति प्रथमः चौरः वदति। 5 कः अधः शयनं करोति, तो जवाब आवશે ચાણક્યः। 6 ओरडो इति शब्दस्य संस्कृतं की भवति, तो जवाब आवશે प्रकोष्ठः। प्रश्न 2 गद्यखंड पठित्वा प्रश्नान् उत्तराणि लिखतु, એટલે કે મિત્રો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે। પ્રશ્ન નંબર 1 દિલીપः कस्य वंशम् अभवतु, तो जवाब आवશે दिलीपः मनोवंशम् अभवत्। 2 सुदक्षिणः कस्य वधू आसीत्, तो जवाब आवશે सुदक्षिणः दिलीपः वधू आसीत्। 3 दिलीपः सुदक्षिणः सह किम् अन्वभवत्, तो जवाब आवશે दिलीपः सुदक्षिणः सह नानाविधानि सुखानि अन्वभवत्। 4 दिलीपस्य गुरु कः आसीतः, तो दिलीपस्य गुरु वसिष्ठः आसीतः। 5 दिलीपः किन अविन्दत, तो दिलीपः पुत्रलाभसुखं न सविन्दतः। प्रश्न 3 अतोदत्तानां प्रश्नानां उत्तराणि संस्कृत भाषा लिखतु, तो અહીંયા મિત્રો આપણે સંસ્કૃત ભાષાની અંદર ઉત્તર લખવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કહ કમલાનામ उपयोगम न करोति, तो जवाब आवશે ચાણક્યઃ કમલાનામ उपयोग न करोति। 2 केषु कमलान् वितरतु, जवाब आवશે जनेषु कमलान् वितरतु। 3 ચાણક્યः कदा कमलान् वितरिष्यति, जवाब आवશે ચાણક્યः प्रभाते कमलान् वितरिष्यति। 4 धनं कुत्र इति वाक्यं कः वदति, तो धनं कुत्र इति वाक्यं तृतीयः चोरः वदति। 5 પાંચમો પ્રશ્ન છે કતિ ચૌરાः પ્રવિશन्ति, તો એનો જવાબ થશે ત્રયઃ ચૌરાः પ્રવિશन्ति। પ્રશ્ન 4 ઉદાહરણ અનુસાર વાક્યાની રચયિતુ, મિત્રો ઉદાહરણ ઉપરથી વાક્ય રચના કરવાની છે, જેમ ઉદાહરણમાં આપેલું છે તેવી રીતે, જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે અહમ ગૃહમ ગચ્છામિ, અહમનું થશે વયમ, ગૃહમ ગચ્છામિનું થશે ગચ્છામઃ। તેવી રીતે અહીંયા મિત્રો આવશે અહમ ચિત્રમ પશ્યામિ, તો વયમ ચિત્રમ પશ્યામઃ। અહમ કમલાન નયામિ, તો વયમ કમલાન નયામઃ। અહમ વર્ગખંડે પાઠયામિ, તો જવાબ આવશે વયમ વર્ગખંડે પઠામઃ। અહમ મોદકમ ખાદામિ, તો થશે વયમ મોદકમ ખાદામઃ। અહમ ગૃહમ પ્રવિશામિ, તો જવાબ આવશે વયમ ગૃહમ પ્રવિશામઃ। પ્રશ્ન 5 ઉદાહરણ અનુસાર રિક્ત સ્થાન કી પૂરયતુ, એટલે કે મિત્રો ખાલીયા પૂર્ણ કરવાની છે ઉદાહરણ પ્રમાણે, જેમ અહીંયા આપેલું છે ઉદાહરણ કે ખાલીયા પુત્રઃ સુરેશઃ અસ્તિ, તો મહેશનું થશે મિત્રો મહેશસ્ય। તેવી રીતે આપણે અહીંયા દશરથ છે તો એનું થશે દશરથસ્ય, લક્ષ્મણનું થશે લક્ષ્મણસ્ય, ચંદ્રગુપ્તનું થશે ચંદ્રગુપ્તસ્ય, બાલકઃનું બાલકસ્ય અને રાવણનું રાવણસ્ય કરી અને વાક્ય આપણે પૂર્ણ કરીશું। પ્રશ્ન નંબર 6 નામપદાનામ ક્રિયાપદાનામ ચ પૃથ્કરણમ કરોતુ, તો અહીંયા મિત્રો આપશે નામપદાની અને ક્રિયાપદાની આપણે વાક્યનો પ્રયોગ કરીશું, જેમાં નામપદાની એને અલગ તારવીશું, પૃથ્કરણ કરીશું। તો ચાણક્ય ચંદ્રગુપ્ત ચૌરઃ મહારાજ અધ્યાપક, જ્યારે ક્રિયાપદાનીમાં નયામી સંતિ કરોતિ
અસ્તિ અને વિતરશ્યામિ. તો મિત્રો આવી રીતે તમે તમારા પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન કરી શકો છો. આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને મિત્રો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી તમામ પ્રકારનું સ્વાધ્યાયન પોથીના વિડીયોનું સોલ્યુશન ધોરણ 8નું મોકલી શકીએ. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.